ધારી નગરપાલિકાના સફાઈ કામદારોને છૂટા કરાતા સર્જાયો વિવાદ. ધારી નગરપાલિકાના સફાઈ કામદારોને છૂટા કરતા સર્જાયો વિવાદ. ધારી નગરપાલિકાના સફાઈ કામદારોને સફાઈ કામગીરીમાંથી છૂટા કરવાનો નગરપાલિકાના ચીફ ઓફિસર આદેશ કરતા વિવાદ સર્જાયો છે. સફાઈ કામદારો દ્વારા પગાર વધારો મગાતા તેમને તાત્કાલિક સફાઈ કામગીરીમાંથી છૂટા કરવાનો આદેશ કર્યો હોવાનું સફાઈ કામદારોએ જણાવ્યો અને આક્ષેપો કર્યા છે. વધુમાં સફાઈ કામદારોએ આક્ષેપો કર્યા કે વહેલી સવારથી જ અમે કામગીરી ઉપર આવી ગયા છીએ, પરંતુ અમને કોઈ કામગીરી સોંપવામાં આવી નથી. સફાઈ કામદારો દ્વારા વધુ આક્ષેપ કરતા જણાવ્યું કે અમારું શોષણ જ થાય છે. નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું કે પ્રાદેશિક કમિશનર દ્વારા પૂર્વ મંજૂરી લઈને જ સફાઈ કામદારોની નિમણૂક કાયમી કે આઉટસોર્સ કે રોજમદારમાં કરવાની હોય છે, જે પ્રક્રિયા હાલ પ્રગતિમાં છે. મુખ્ય કચેરીથી સૂચના આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સફાઈ કામદારોનો કોઈ વિવાદ સામે આવ્યો છે. આજરોજ 22 ઓગસ્ટ 2025ના રોજ મને સવારે 7:30 જાણ થઈ કે સફાઈ કામદારો જે ગ્રામ પંચાયત વખતેના હતા તે લોકોને એક ફિક્સ વેતન તરીકે રાખવામાં આવ્યા હતા અને હવે તે લોકોને એવી માંગણી છે કે અમે રોજમદાર તરીકે પગાર ચૂકવવો અથવા કામ બંધ કરી દેવાનું છે. હવે કમિશનર શ્રી મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશનની કચેરી ગાંધીનગર તરફથી મળેલ સૂચના મુજબ જેનો પત્ર 3/1/2025 થયેલ છે, જેમાં રોજમદાર અથવા કરાર આધારિત કર્મચારીઓની નિમણૂક કરતાં પહેલાં માનનીય કમિશનર સાહેબ શ્રી RCM ભાવનગરની પૂર્વ મંજૂરી લેવાની થતી હોય અને જો આ પ્રક્રિયા ફોલો કરવામાં ના આવે તો ચીફ ઓફિસર શ્રીની અંગત જવાબદારી ગણવામાં આવે છે. માટે હવે જે લઘુત્તમ એકમ ધારી નગરપાલિકાનું મંજૂર થઈને આવેલ છે તે મુજબ કાયમી ભરતી કરવા માટે અને કોન્ટ્રાક્ટ અથવા રોજમદાર તરીકે કઈ રીતે રાખવા તે RCM કચેરી ભાવનગર તરફ અભિપ્રાય માંગી અને સ્પષ્ટતા સાથે નવી કામગીરી કરવામાં. સર, હાલ જે છૂટા કર્યા છે લોકોને સાહેબ, એ લોકોને સાહેબ આજીવિકા માટે શું કરવામાં આવશે નગરપાલિકા તરફથી? અત્યારે હજી કોઈને છૂટા કરેલા નથી. મારી કક્ષાએથી અત્યારે વહીવટદાર શ્રી ધારી નગરપાલિકા પ્રાંત અધિકારી સાહેબ તરફ પત્ર કરેલ છે, જે મુજબ સાહેબનો હુકમ થયેલાથી જાણ કરવામાં આવશે. અને પગાર પૂરેપૂરો આપ્યો 13,500 અમને 7,000 જ આપ્યો. કેમ અમે મહેનતાળો અમને પહેલું નહીં આપવાનું અમને અને અમારા રોજ આડે ધડ ઉડાડી દે છે. એનું કારણ હું તમે જોવો, અમારી કામગીરી જોઈને અમને અમારો પગાર આપો. અમારા પગાર બિલ જોવો અને બીજાના પગાર બિલ જોવો. છતાંય અમને આવું કરે છે. શું માંગ હતી તમારી? અમારી માંગ કાંઈ નહોતી. અમારી માંગ એક જ છે ખાલી કે પગાર વધારો કરવાનો હતો બધાને, પરાવાળાને બધાને પગાર વધારી દીધા. તો અમારા સફાઈ કામદાર 13 જણા હતા તો એને બાકાત હુકામ કર્યા. બરોબર છે. ઓફિસમાં પૂછવામાં આવ્યું તો એવું કીધું કે ચીફ ઓફિસરે ના પાડ્યો કે એ 13 જણા જે છે એ યથાવત ભલે એમને રહ્યા, પણ કયા કારણોસર એમ પરાવાળાને જો બધાને પગાર એ ચૂકવ્યા હોય તો અમારા સફાઈ કામદારને ચૂકવવા જોઈએ ને. એટલે ઈરાદાપૂર્વક સફાઈ કામદારનું શોષણ કર્યું છે. બરોબર છે. અને બીજા નંબરમાં કે અમે અત્યારે કામ બંધ કર્યું તો ચીફ ઓફિસરે મુકાદમ પિન્ટુભાઈ મકવાણાને ફોન કરી અને ફોન લઈને આવતા એવી ધમકી દીધી કે રોજમદારને તો હું છૂટા કરી દઉં છું, પણ કાયમીને હું છૂટા કરી દઈ એવી ધમકી આપી. સંજય વાડાનો રિપોર્ટ, S9 ન્યૂઝ ધારી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.